સવારના 6 વાગ્યાથી અત્યાર સુધીમાં ગુજરાતના 182 તાલુકામાં વરસાદ, અમદાવાદના 10 કરોડમાં સૌથી વધુ 10.5 ઇંચ, 78 તાલુકામાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ. અમદાવાદ શહેરના મકરબા વિસ્તારમાં ભરાયા વરસાદી પાણી, પોલીસ હેડક્વાર્ટર સામે ઘૂંટણસમા પાણી ભરાયા. વરસાદમાં પાણી નિકાલને બદલે ગટરો ભરાઈ. પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી. અમદાવાદમાં મેઘરાજાની ધડબડાટી, વરસાદી માહોલથી અનેક વિસ્તારોમાં પાણીમાં ભરાયા અને આનંદનગર વિસ્તારમાં પાણી ભરાતા હાલાકી. હરણ સર્કલ પાસે ભરાયા વરસાદી પાણી. અમદાવાદના નારોલ વિસ્તારમાં રસ્તા અને સોસાયટીઓ થઈ પાણી. વરસાદ બંધ થયો છતાં અનેક વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાની માંગ. અમદાવાદના અટો વિસ્તારમાં વરસ્યો ધોધમાર વરસાદ. ભારે વરસાદના કારણે મહાલક્ષ્મી તળાવ ઓવરફ્લો થતા રસ્તા પર પાણી ભરાયા. પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકી. અમદાવાદમાં સતત વરસાદથી ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા યથાવત. વેજલપુર ગામથી ટોરેન્ટ જતા રસ્તા પર પાણી અને શ્રીનંદ સોસાયટીમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકો પરેશાન. ડ્રેનેજના પાણી ઉભરાતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા. અમદાવાદમાં મેઘરાજાની બેટિંગ બાદ ભરાયા પાણી. સરસપુર વોરાના રોજા વિસ્તારમાં રસ્તાઓ પાણી થયા. વારંવાર પાણી ભરાતા લોકોમાં રોષનો માહોલ. વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતા મુશ્કેલી. અમદાવાદમાં ધોધમાર વરસાદી માહોલ. શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર. બાપુનગરમાં ભરાયા વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં જળબંબાકાર. અનુપમ, અમરાઈવાડી સહિતના વિસ્તારમાં વરસાદ થયો. ભારે વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. એપ્રિલ પાર્ક મેટ્રો સ્ટેશન નીચે પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી. અમદાવાદના ખોખરામાં સોસાયટીઓમાં ભરાયા વરસાદી પાણી. હાઉસિંગના સરોદયમાં ભરાયા વરસાદી પાણી. લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા હાલાકી. 2000 જેટલા મકાનો હોવાથી લોકો મુશ્કેલીમાં મુકાયા. અમદાવાદમાં ભારે વરસાદથી અનેક વિસ્તારો પાણી થયા. રામોલ અને જશોદાનગરમાં ભરાયા વરસાદી પાણી. ત્રિકમપુરા પાટિયાથી ચૂનાના ભટ્ટા સુધી પાણી ભરાયા. પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવાની લોકોની માંગ છે. અમદાવાદ શહેરભરમાં સાર્વત્રિક વરસાદી માહોલ. શહેરના વિજલપુર વિસ્તારમાં વરસાદ વરસ્યો. સોનલ સિનેમા નજીક ભરાયા વરસાદી પાણી. વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં ભરાયા વરસાદી પાણી. અંબર સિનેમા પાસે ઘૂંટણમાં પાણી ભરાયા. વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી. અમદાવાદ શહેરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ. કલાકો બાદ પણ નથી ઓસર્યા વરસાદી પાણી. થલતેજમાં સર્વિસ રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં મેઘરાજાની ધડબડાટી. નિકોલના મધુમાલતી વિસ્તારમાં પાણી ભરાયા. લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા મુશ્કેલીમાં મુકાયા. અમદાવાદના નિકોલ વિસ્તારમાં પાણી ભરાયા. પાછળના ટાઉનશીપ વિભાગ 1માં ભરાયા પાણી. કેચપીટના ઢાંકણા ખોલતા વરસાદી પાણીના નિકાલની થઈ વ્યવસ્થા. પાણી ભરાતા સ્થાનિકો પરેશાન થયા. અમદાવાદના સરસપુરમાં વરસાદી પાણી ભરાયા. શારદાબેન હોસ્પિટલ પાસે પાણી ભરાયા. વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકોને મુશ્કેલી. પાણી ભરાવાની સમસ્યાનો ઉકેલ લાવવા કરી માંગ. અમદાવાદમાં કાલુપુર નજીક ચોખા બજાર તરફના રસ્તે ભરાયા પાણી ઓસરવાને બદલે ડ્રેનેજમાંથી ગંદા પાણી ઉભરાયા. ડ્રેનેજમાંથી ગંદા પાણી નીકળતા વાહન ચાલકો અને સ્થાનિકોને હાલાકી. તંત્રના પાપે પ્રજાને હાલાકી વેઠવાનો આરોપ. અમદાવાદમાં જળબંબાકારની પરિસ્થિતિ બાદ ઠેર ઠેર પાણી ભરાયા. ધોધમાર વરસાદથી ફતેવાડી વિસ્તારમાં ભરાયા પાણી. રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન. અમદાવાદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. બદરખા ગામમાં ધોધમાર વરસાદ થતા પાણી ભરાયા. ગામમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી. અમદાવાદ બાવળા હાઈવે પર પાણી ભરાયા. ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદને કારણે પાણી ભરાયા. હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. વ્યસ્ત રસ્તા પરથી નથી થઈ રહ્યો પાણીનો નિકાલ. અમદાવાદમાં ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારો થયા પાણી. જશોદાનગરથી ખેડા જતા રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા. પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી. અમદાવાદના ધોળકામાં વરસ્યો ધોધમાર વરસાદ. ભારે વરસાદના કારણે રાધનપુરી વાડ મુખ્ય બજાર પાણી ભરાયા. બજારમાં પાણી ભરાતા દુકાનદારો અને ગ્રાહકોને ભારે હાલાકી. અમદાવાદમાં વરસાદી પાણી ભરાયા બાદ એએમસીના શાસકો દોડતા થયા. મનપાના શાસકો અને અધિકારીઓ પાલડી કંટ્રોલ રૂમ પહોંચ્યા. સીસીટીવીથી શહેરની સ્થિતિ પર રાખી નજર. તંત્રના પાપે જનતાને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. બનાસકાંઠા જિલ્લાના ધોધમાર વરસાદથી નદી નાળા છલકાયા. માલોતરા ગામમાં ભારે વરસાદના કારણે તળાવ ઓવરફ્લો થયું. તળાવ ઓવરફ્લો થતાં શાળાના કમ્પાઉન્ડમાં પાણી ઘૂસ્યા.
બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ બાદ હાઈવે પર ભરાયા પાણી. પાલનપુરમાં 2.5 ઇંચ વરસાદ થતા ગઠામણ પાટિયા પાસે પાણી ભરાયા. હાઈવે પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો પરેશાન. સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ જતા લોકોમાં રોષ. બનાસકાંઠામાં મેઘાની બેટિંગ બાદ નેશનલ હાઈવે પાણીમાં. ધાનેરાથી સાંચોરને જોડતા હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી. 2.5 ઇંચ વરસાદ થતા રાજસ્થાનને જોડતો હાઈવે ગરકાવ. બનાસકાંઠાના વડગામના છાપીમાં મેઘાની ધમાકેદાર બેટિંગ. વરસાદી માહોલથી અમદાવાદ પાલનપુર હાઈવે પર વરસાદી પાણી ભરાયા. હાઈવે પર પાણી ભરાતા વાહનોની લાંબી કતારો લાગી. હાઈવે પર પાણીનો ભરાવ થતા લોકોને મુશ્કેલી. બનાસકાંઠાના વડગામના છાપીમાં ધોધમાર વરસાદ. નેશનલ હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. છાપી વીરમાયા નગરની પ્રાથમિક શાળા અને 66 કેવી સબસ્ટેશન પાણીમાં ગરકાવ. બનાસકાંઠાના કાંકરેજમાં ધોધમાર વરસાદ. 2 કલાકમાં 1 ઇંચ વરસાદ. મેઇન બજાર બસ સ્ટેન્ડ વિસ્તારમાં ભરાયા પાણી. ભારે વરસાદથી જનજીવન અસરગ્રસ્ત. બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ બાદ હાલાકી. કંબોઈ ગામમાં કુપાણી પાટી પ્રાથમિક શાળામાં પાણી ભરાયા. શાળાનો મુખ્ય ગેટ આગળ ઢીચણસમાં પાણી ભરાયા. શાળા પરિસરમાં પણ ઘૂસ્યા વરસાદી પાણી. બનાસકાંઠાના વડગામમાં ભારે વરસાદથી છાપી હાઈવે પાણી. અમદાવાદ પાલનપુર હાઈવે પર ભરાયા પાણી. પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો. બનાસકાંઠાના વડગામ પંથકમાં વરસ્યો અનરાધાર વરસાદ. પીલુચા નજીક ખેરાલુ વડગામ હાઈવે પર વરસાદી પાણી ભરાયા. મુખ્ય માર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા. બનાસકાંઠાના પાલનપુરના કાણોદર નજીક હાઈવે પર ભરાયા વરસાદી પાણી. પાલનપુર અમદાવાદ હાઈવે પર ઢીચણ સુધીના પાણી. હાઈવેની બંને તરફ પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા. નાના વાહન ચાલકો માટે હાઈવે પરથી પસાર થવું મુશ્કેલ. બનાસકાંઠાના ઉપરવાસમાં વરસાદથી અનેક માર્ગો બંધ. ધાનેરાના રવિયાથી અનાપુર જવાના માર્ગ પર પાણી ફરી વળ્યા. કોઝવે પર પાણી ફરી વળતા 25 ગામનો વાહન વ્યવહાર ઠપ. 3 ઇંચથી વધુ વરસાદ થતા 20થી વધુ ગામ સંપર્ક વિહોણા. બનાસકાંઠાના કાંકરેજમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. શિરવાડા ગામમાં પ્લોટ વિસ્તારના ઘરોમાં પાણી ભરાયા. વરસાદી પાણી ઘરમાં આવી જતા લોકોને મુશ્કેલી. લોકો ઘરમાંથી પાણી બહાર કાઢતા દેખાયા. બનાસકાંઠાના વડગામમાં સામેલાધાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત. પસવાદળ તેનીવાડા રેલવે અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થયો. અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી થઈ. બનાસકાંઠાના થરાદમાં ભારતમાલા સર્વિસ રોડ પર ભરાયા પાણી. માંગરોળ નજીક રામપુરા ચોકડી સર્વિસ રોડ પર પાણી. રોડ પર પાણી ફરી વળતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. ગટરની યોગ્ય વ્યવસ્થા કરી પાણી નિકાલ કરવાની સ્થાનિકોની માંગ. બનાસકાંઠાના શેરામાં પ્રાથમિક શાળામાં ભરાયા પાણી. પ્રાથમિક શાળાના પટાંગણ અને ઓરડાઓ પાસેથી પાણી વહેતા દેખાયા. શાળાના પાછળના ભાગે એક તરફ દિવાલ ન હોવાથી પાણી ઘૂસ્યા. બનાસકાંઠાના જળબંબાકાર બાદ ખેતરો બેટમાં ફેરવાયા. માલોતરા ગામના ખેતરોમાં વરસાદી પાણી ફરી વળ્યા. વાવેલા પાકને લઈને ખેડૂતોમાં ચિંતાનો માહોલ. બનાસકાંઠાના પાલનપુર અમદાવાદ સ્ટેટ હાઈવે પર 20 કિલોમીટરનો ટ્રાફિક જામ. વરસાદી માહોલ બાદ હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા. છાપી હાઈવે પર કમરસમાં પાણી ભરાઈ જતા હાઈવે બંધ. બનાસકાંઠા જિલ્લાના છાપીમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ. વીરમાયાનગરમાં વરસાદના કારણે 3 કાચા મકાનો ધરાશાયી. નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા ઘૂંટણસમાં પાણી. ઘરોમાં પાણી ઘૂસી જતા ઘરવખરીને નુકસાન. પાટણ જિલ્લાના કાલેડા ગામના ખારાવોળામાં આવ્યું પાણી. સિઝનનું પહેલું પાણી આવતા લોકો મજા માણવા ઉમટ્યા. કાલેડા વદાણી વચ્ચેના કોઝવે પર ફરી વળ્યા પાણી. પાણીનો પ્રચંડ પ્રવાહ વહેતો જોવા મળ્યો. પાટણના મામવાડા ગામમાં ભરાયા વરસાદી પાણી. ઘરોમાં પાણી ભરાઈ જતા લોકોને પારાવાર મુશ્કેલી. ગામના મુખ્ય માર્ગો થયા પાણીમાં ગરકાવ. ઘૂંટણસમાં પાણી ભરાતા જનજીવન અસરગ્રસ્ત. પાટણ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ. સતત વરસાદના કારણે ભરાયા પાણી. આનંદ સરોવર વિસ્તાર થયો પાણી. ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને હાલાકી. ભારે વરસાદથી જનજીવન અસરગ્રસ્ત. પાટણના 9 તાલુકાઓમાં વરસાદ વરસ્યો. મસાલી રોડ સહિત બજારના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ. ગટરો બ્લોક હોવાથી વરસાદી પાણીનો નિકાલ ન થયો. મોટી પીપળી સાતુન નાયતવાડામાં વરસાદ વરસ્યો. પાટણના સિદ્ધપુરના કાકોશી ગામનું તળાવ ઓવરફ્લો. ભારે વરસાદથી એક દિવસમાં થયું ઓવરફ્લો. તળાવ ઓવરફ્લો થતા ગામમાં ઘૂસ્યા વરસાદી પાણી. ગામમાં કમરસમાં પાણી ભરાતા મુશ્કેલી. પાટણ જિલ્લામાં અનરાધાર વરસાદથી ઠેર ઠેર ભરાયા પાણી. પાટણથી સિદ્ધપુર અને ઊંઝા તરફનો હાઈવે પાણીમાં ગરકાવ. મુખ્ય રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો અને મુસાફરો પરેશાન.
પાટણના સિદ્ધપુરમાં વિરામ બાદ ફરી ધોધમાર વરસાદ, નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. સોસાયટીને બહાર કમર સુધી ભરાયા પાણી. સોસાયટીઓ સરોવર બનતા રહીશો મુશ્કેલીમાં મુકાયા.